અને જો અટાણે મેં ઓપરેશન કર્યું એવડું મોટું ઓપરેશન થયું એ છતાંય હજી મારું મોઢું એમ છે કે કાંઈ વિખાણું નથી, મોઢામાં બરોબર એમનું કમ્પ્લીટ છે, કોઈ સામું જોવે તો કોઈને ખબર ન પડે કે આને ઓપરેશન કરેલું છે। મારું નામ સામતભાઈ ખસિયા, મારી ઉંમર છે 42 વર્ષ અને હું રહું છું સુરતમાં। મને વરસથી પહેલાં સાંધી પડી હતી કે ગાળફામાં સાંધી પડી હતી અહીંયા, એટલે મેં દેશી ચાલુ ડૉક્ટર પાસે દવા લીધી પણ કાંઈ બહુ ફેર ન પડ્યો, એટલે પછી નજીકના ડૉક્ટર પાસે બતાવ્યું તો એને ડાઉટ લાગ્યું એટલે મને બાયોપ્સી કરાવી એટલે એમાં થોડીક કેન્સરનો એવો ભાગ આવ્યો। એટલે પછી બીજા જાણીતા માણસને અમને અહીંયા દિલીપ વરિયા સાહેબ પાસે મોકલ્યા, તો એ સાહેબે અમને જોઈને પછી રિપોર્ટ જોઈને કીધું કે ભાઈ આ રીતની સર્જરી થાય। પછી સર્જરી થઈ ગઈ, પછી મારું મોઢું થોડુંક ત્રાહું થઈ ગયું હતું, મોઢું ત્રાહું થઈ ગયું। પછી સાહેબે કીધું કે ભાઈ દાંતના દવાખાને બતાવ્યો, તો ત્યાં બતાવવા ગયા તો એને કીધું કે એનું ઓપરેશન કરાવવું પડે ને 2 મહિના મોઢું બંધ રાખવું પડે, અંદરથી હાડકી કાઢીને મોઢું સીધું કરીને એને 2 મહિના બંધ રાખવું પડે, પછી સીધું થાય। તો પછી પાછા અહીંયા આવ્યા એટલે દિલીપ વરિયા સાહેબે કીધું કે ભાઈ આપણે આપણી ટેકનિકથી કરીએ અને સીધું થઈ જાય તો આપણે ખાવા પીવામાં કોઈ તકલીફ ન થાય, આપણી રીતે કરીએ। એટલે સાહેબે પછી મોઢું મારું હતું એવું સીધું કરી નાખ્યું, અને જો અટાણે મેં ઓપરેશન કર્યું એવડું મોટું ઓપરેશન થયું એ છતાંય હજી મારું મોઢું એમ છે કે કાંઈ વિખાણું નથી, મોઢામાં બરોબર એમનું કમ્પ્લીટ છે, કોઈ સામું જોવે તો કોઈને ખબર ન પડે કે આને ઓપરેશન કરેલું છે। ખાવા પીવામાં તો બધું કમ્પ્લીટ રેડી ખવાય પીવાય છે, કોઈ તકલીફ હવે છે નહીં। કોઈ મોઢામાં સાંધી પડે તો કોઈ લાંબો ટાઈમ બગાડતા નહીં, જો મેં સમય બગાડ્યો એટલે મારે થોડીક તકલીફ છે, અને 5-15 દિનની અંદર તમે કાંઈ પણ ફેરફાર લાગે એટલે તમે પ્લાસ્ટિક સર્જનને બતાવો, સુરતમાં હોય તો દિલીપ વરિયા સાહેબને બતાવો, અને બહાર હોય તો પછી આજુબાજુમાં કોઈ પણ ડૉક્ટરને બતાવો। મોડું કરવાથી તકલીફ વધી જાય છે અને તાત્કાલિક આ વસ્તુ ફેલાય છે, અને આ તાત્કાલિક ન ફેલાય અને તમારું જીવન એક આસાની સુધરી જાય એ માટે તમે કોઈ પણ ડૉક્ટરને બતાવો।